ભૂતિયા ઝાડ, નકલી ઝાડ અને મગરમચ્છની સૌથી ઘાતક યુક્તિઓ. બીજા વિશ્વયુદ્ધના સમયે એક સૈનિકે ખૂબ જ અસલી દેખાતો નકલી મગર બનાવ્યો. તે તેને નદી કિનારે મૂકી દેતો, જ્યાં ઘણીવાર સાચા મગરો દેખાતા હતા. પછી તે પોતાની મશીન ગન લઈને તે મગરની અંદર જઈને છુપાઈ જતો. જ્યારે પણ દુશ્મનો ત્યાંથી પસાર થતા તો તે મગર અચાનક હલવા લાગતો અને તરત જ ગોળીબાર શરૂ થઈ જતો. થોડી જ સેકન્ડોમાં ઘણા દુશ્મનો ત્યાં જ ઢેર થઈ જતા. કેટલાક સૈનિકોએ તો પોતાને ઝાડનું સ્વરૂપ આપી દીધું હતું. તેમણે અસલી ઝાડ કાપીને તેની જગ્યાએ એક પોલું નકલી ઝાડ ઊભું કર્યું, જેની અંદર એક માણસ આરામથી છુપાઈ શકતો હતો. ઝાડમાં બનેલા નાના કાણામાંથી તેઓ દુશ્મનો પર નિશાન સાધતા અને દેખાયા વિના તેમને મારી પાડતા. કેટલાક સૈનિકોએ બરફમાં છુપાઈને હુમલો કર્યો. એક સૈનિક તો પોતાના મોંમાં સતત લોહી ભરતો રહેતો હતો, જેથી તેના શ્વાસની સફેદ વરાળ બહાર ન નીકળે અને દુશ્મન તેને જોઈ ન શકે. તે પોતાને સંપૂર્ણપણે બરફમાં દાટી દેતો હતો, અહીં સુધી કે તેણે પોતાનું દૂરબીન પણ કાઢી લીધું, જેથી તેની ચમકથી દુશ્મનને શંકા ન થાય. આ રીતે છુપાઈને લડતા તેણે એકલા હાથે 500થી વધુ દુશ્મનોને મારી નાખ્યા. પરંતુ સૌથી જોખમી વસ્તુ હતી બધે છુપાયેલા ભૂતિયા ઝાડ. ઘાતક ફાંસો, ક્યારેક કોઈ પાતળો લોખંડનો તાર, ક્યારેક કોઈ મૃત સૈનિક અથવા જમીન પર પડેલો ધ્વજ એટલે કે ઝંડાના કપડાનો થર. આ બધામાં બોમ્બ છુપાયેલો હોઈ શકતો હતો. બસ દુશ્મને તેને સહેજ પણ અડક્યો તો હેન્ડ ગ્રેનેડ ફાટી જતો અને પળવારમાં જ તે ટુકડાઓમાં ઉડી જતો.